समाचार अमरेलीથી કે જ્યાં બાબરા જન સેવા કેન્દ્ર પર વિદ્યાર્થીઓની લાગી કતાર। આધાર કાર્ડમાં કેવાયસી કરવા માટે લાંબી કતાર લાગી। જો કે કેવાયસી માટેની વેબસાઇટ બંધ રહેતા લોકો પરેશાન થઈ રહ્યા છે। વહેલી સવારથી કતારમાં ઊભા રહ્યા બાદ પણ લોકોનું કેવાયસી ન થયું। તંત્રની ઢીલી કામગીરીના આક્ષેપ લોકો કરી રહ્યા છે। તેની સાથે લોકોમાં રોષ પણ છે। હાલાકીને લઈને તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ પણ મેદાને પડ્યા। ભાજપ નેતાએ ઓપરેટર વધારી સમસ્યાનો ઉકેલ લાવવાની માંગણી કરી। હવે 7 વાગ્યાના બેઠા છીએ અને 2 વાર પહેલા આવ્યા તો પણ વારો આવી કે વારો વિયો જતો, એટલે આજે અમને ટોકન એ નથી મળ્યું અને આ મશીન એ નથી ચાલુ થતું। તો હવે શું કરવું? અને સાહેબ રોજ પૂછે છે કે છોકરાનું આ કરો 3 દી થાય એમાં ને એમાં સર પછી હવે આગળ હવે શું કરવું એ કદાચ સૂચતી નથી। ઘરે વ્યા જઈએ કે પછી આવડું આઈને બેસી રહી। સવારથી સાઈડ બંધ છે, જેના હિસાબે ઘણા બાળકો દૂર દૂરથી આવે છે અને આધાર કાર્ડ અપડેટ કરવામાં મુશ્કેલી પડે। ટોકન સુવિધા છે એ સવારના 9 વાગે ચાલુ કરવામાં આવે અને 9 થી સાંજના 6 સુધી, જેથી કરીને 1 મહિના પૂરતી આ રાખવામાં આવે, 1 થી 2 મહિના પૂરતી, તો આ વિદ્યાર્થીઓની હાલાકી દૂર થાય। જે લોકો રેશન કાર્ડમાં હેરાન થાય છે, જે લોકોને સ્કોલરશિપમાં હેરાન થાય છે, આ બધા જ લોકોનો જે પ્રશ્ન છે એ સોલ્વ થઈ જાય, એના માટે મારી વિનંતી છે।